चलो आज आपकी પાસે ટોપિક છે લેન્ઝનો નિયમ। લાસ્ટ લેક્ચરની અંદર તમે તેની ચર્ચા કરી હતી ફેરાડેના નિયમની। ફેરાડેના નિયમની અંદર શું હતું કે પ્રેરિત EMF નું માન એટલે કે જે પ્રેરિત EMF થાય છે પ્રેરિત EMF નું માન આપણે લખેલું હતું કે શું હોય છે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું। એટલે અહીંયા કંઈક આ રીતે લખેલું છે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દર એટલે કે એનો જે ફ્લક્સમાં થતો ફેરફાર અને એનું કેટલું કયું મૂલ્ય ધ્યાનમાં લેવાનું હતું ઋણ મૂલ્ય ધ્યાનમાં લેવાનું હતું। એટલે આપણે લખેલું હતું કે ભાઈ પ્રેરિત EMF ની દિશા જ્યારે કોઈ પણ બંધ પરિપથમાંથી શું થાય છે વિદ્યુત પ્રવાહ પાસ થાય છે ત્યારે ઉદ્ભવતું પ્રેરિત EMF શું હોય છે એમ કે પ્રેરિત EMF નું માન એ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। આના પરથી આપણે પ્રેરિત EMF નું સૂત્ર લખેલું હતું E બરાબર શું હતું -d∅dt। જો n આંટાઓ બનેલા હોય તો આપણે આ રીતે લખેલું હતું પાસ પાસ દરેક આંટાઓ સાથે સંકલન તો -n d∅dt। અને જો ફ્લક્સમાં થતો ફેરફાર પ્રમાણમાં મોટો હોય તો આપણે આ ઇક્વેશનનો પણ યુઝ કરતા હતા ΔΦ/Δt। આ આપણી પાસે પ્રેરિત EMF હતું। હવે આ પ્રેરિત EMF નું માન કેટલું છે એટલે કે પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું હોય છે એની ગણતરી તો ફેરાડેએ દર્શાવી હતી, પરંતુ હવે પ્રશ્ન એ હતો કે આ પ્રેરિત EMF ની દિશા કઈ હોય છે। તો પ્રેરિત EMF ની દિશા લેન્ઝ નામના વૈજ્ઞાનિકે દર્શાવી છે। એટલે આ જે નિયમ આપણે અભ્યાસ કરવાના છે એ ઇનડાયરેક્ટલી તમને શું કરે છે પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે। માન કોણે આપ્યું હતું ફેરાડે આપ્યું હતું જેનું માન કેટલું હતું E બરાબર -n∆ π/Δt આપણે લખતા હતા। હવે એ પ્રેરિત EMF ની દિશા જોઈએ અને એના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ। લેન્ઝનો નિયમ બેઝિકલી શું છે એ શું સૂચવે છે તો પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે। લેન્ઝનો નિયમ પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે। આ ધ્યાન રાખજો પ્રેરિત EMF ની તમારે દિશા જાણવા માટે તમે શેના નિયમનો ઉપયોગ કરો છો લેન્ઝના નિયમનો। આ લેન્ઝનો નિયમ શું કહે છે પ્રેરિત EMF ની દિશા કઈ હશે એમ કે તો પ્રેરિત EMF એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે જે ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે। નિયમને સમજવાની ટ્રાય કરજો। પ્રેરિત EMF એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે ફ્લક્સમાં થતા ફેરફારનો શું કરે વિરોધ કરે। આ નિયમને ફરીથી હું તમને કહેવાની ટ્રાય કરીશું। લેન્ઝનો નિયમ શું દર્શાવે છે તો પ્રેરિત EMF ની દિશા એ કોની મદદથી મેળવી શકાય છે લેન્ઝના નિયમથી, અને મૂલ્ય કોની મદદથી મેળવી શકાય છે ફેરાડેના નિયમની મદદથી। હવે એમને આ નિયમની અંદર શું કીધેલું છે તો પ્રેરિત EMF એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે। જો હવે ઇનડાયરેક્ટલી અહીંયા સમજવાને ટ્રાય કરજો। સપોઝ અહીંયા તમને પ્રેરિત EMF તમે આ વિદ્યુત કોષ લેતા હતા તો ઇનડાયરેક્ટલી એ શું લેતું કોઈ પણ તમે વિદ્યુત કોષ કન્સિડર કરતા હતા વિદ્યુત પ્રવાહ હંમેશા ધન ધ્રુવમાંથી તમે બહાર કાઢતા હતા ને આ સિમ્પલી આ જ કોન્સેપ્ટ હતો ને આપણે પ્લસ ટુ માઈનસ જ કન્સિડર કરીએ છીએ। એટલે આ પ્રેરિત EMF ની દિશા પણ એવી જ કઈ છે। આ ઇનડાયરેક્ટલી EMF જ હતું ને બેટરીનું EMF હતું તો અહીંયા તમારું જે પ્રેરિત EMF એટલે કે જે ફ્લક્સમાં આ પ્રેરિત EMF કોના લીધે ઉત્પન્ન થાય છે પ્રેરિત EMF ઉત્પન્ન થવાનું કારણ શું છે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર। ફેરાડેના નિયમની અંદર આની ચર્ચા કરવામાં આવી। ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો શું ઉત્પન્ન થશે પ્રેરિત EMF।
અને પ્રેરિત EMF એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે જે આ ફ્લક્સના ફેરફારનો શું કરે, વિરોધ કરે. તમને પેલા પ્રેક્ટિકલ પ્રયોગો યાદ છે? આ રીતે વાહક લૂપ લેતા હતા, એની સાથે ગેલ્વેનોમીટર જોડતા હતા અહીંયાથી, અને ચુંબકને આ રીતે ગતિ કરાવતા હતા ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ રાખીને. તમે એને નજીક તરફ લઈ જતા હતા, દૂર તરફ લઈ જતા હતા, ત્યારે શું થતું હતું? વાહક ગુંચળા સાથે સંકળાયેલું શું બદલાતું હતું? ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ બદલાય તો આમાં શું મળતું હતું? વિદ્યુત પ્રવાહ. એટલે અહીંથી એ જ કહે છે કે પ્રેરિત EMF જે છે એ કોના કારણે ઉત્પન્ન થયું છે? ચુંબકીય ફ્લક્સને કારણે. પરંતુ આ પ્રેરિત EMF એવી દિશામાં ઉત્પન્ન થશે કે જે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી દેશે જે ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. જો એ સ્પષ્ટ સમજવાની ટ્રાય કરો. પ્રેરિત EMF ઉત્પન્ન થવાનું કારણ શું છે? ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. માત્ર ચુંબકીય ફ્લક્સ નહીં. આ ધ્યાન રાખજો. પ્રેરિત EMF ઉદ્ભવવાનું કારણ શું છે? ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. હવે એ પ્રેરિત EMF શું કરશે? એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી દેશે કે જે શું થશે? આના ફેરફારનો શું કરશે? વિરોધ કરશે. જો ઇનડાયરેક્ટલી તમે સમજવાની ટ્રાય કરો તો આ ઘટના શું છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર. ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. એ ફેરફારના લીધે શું ઉત્પન્ન થશે? એમ કે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. એ શું ઉત્પન્ન કરશે? પ્રેરિત EMF. હવે EMF હશે તો તમને શું મળશે? વિદ્યુત પ્રવાહ મળશે. અને એ વિદ્યુત પ્રવાહ તમને કંઈક આ રીતે મળશે. વિદ્યુત પ્રવાહ. પ્રેરિત EMF શું ઉત્પન્ન કરશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે. પણ આ એક એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી દેશે જે આના ફેરફારનો વિરોધ કરે. જે શું કરે? ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો શું કરે? વિરોધ કરે. હવે ઇનડાયરેક્ટલી તમે જોવા જાઓ તો આ વિદ્યુત પ્રવાહ કોના કારણે ઉત્પન્ન થયો છે? જો તમે આની મૂળ વસ્તુ પર આવવાની ટ્રાય કરો તો પ્રેરિત ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી જ ઉત્પન્ન થયો છે. જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નહીં થતે તો EMF ની ઉદ્ભવતે, અને EMF ની ઉદ્ભવતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ નહીં હતો. પણ એ એવી દિશામાં ઉત્પન્ન થઈ ગયો છે કે જે શું કરે છે? એના ફેરફારનો વિરોધ કરે. ટૂંકમાં અહીંયા એના જેવી હાલ છે કે દીકરો બાપનો વિરોધ કરે છે. એને ઉદ્ભવ થવાનું પાછળનું કારણ આ જ ફેરફાર હતો. પણ એ એવી દિશામાં કામ કરે છે કે જેથી આના ફેરફારનો શું થાય? વિરોધ થાય. સમજ પડે છે? અહીંયાથી આ ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ એના જેવી થશે. કારણ કે જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો પ્રેરિત EMF મળશે. પ્રેરિત EMF ના લીધે શું મળશે? વિદ્યુત પ્રવાહ મળશે. પણ એ વિદ્યુત પ્રવાહ એવી દિશા પસંદ કરી લેશે કે જે આના ફેરફારનો શું કરે? વિરોધ કરે. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. લેન્ઝના નિયમની અંદર આ જ વસ્તુ અગત્યની છે. હું લેન્ઝના નિયમને તમને યાદ રાખવા કરતા વધારે પ્રેક્ટિકલી સમજવા માટે વધારે પ્રયત્ન કરજો. ફેરાડેનો નિયમ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો ઇમ્પોર્ટન્ટ હતો. તે રીતે લેન્ઝનો નિયમ પણ ઇમ્પોર્ટન્ટ છે, બટ એને તમે સમજેલા હશે તો. કારણ કે આની મદદથી એક્ચ્યુઅલી શું થતું હશે? આપણે વિદ્યુત પ્રવાહની દિશા મેળવતા હશું. અને વિદ્યુત પ્રવાહની દિશા જ્યાં સુધી આપણને નહીં ખબર પડે ત્યાં સુધી એક્ઝામ્પલમાં આપણને જોઈએ તે રીતની ગણતરી નહીં આવે. એટલે અંદરથી આપણું દિલ જ નહીં માને કે આના પછી આ સ્ટેપ કરું. વાસ્તવમાં આવું થતું હશે. એટલે આપણને એની દિશાનો પરફેક્ટ અંદાજ હોવો જોઈએ. હું ફરીથી કહું છું કે પ્રેરિત EMF એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો શું કરે? વિરોધ કરે. હવે જો અહીંયાથી આ વસ્તુને આપણે સમજવાની ટ્રાય કરીએ પ્રેક્ટિકલી કે એની અંદર શું થતું હશે તે જોવાના ટ્રાય કરીએ. આ પોઈન્ટ સુધી ક્લિયર છે? આ સુધી. હવે સપોઝ હું કોઈ એક વાહક લૂપ લઈ લેમ છું સમજાવવા માટે. વાહક લૂપ લેમ છું, દાખલા તરીકે મેં આ રીતની લૂપ લઈ લીધી છે. એક વર્તુળાકાર લૂપ લઈ લીધી. હવે જો અહીં ખાસ સમજવાની ટ્રાય કરજો. કોઈ પણ વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તો કોના તરીકે કામ કરે છે? ચુંબક તરીકે. તમને ખબર છે જ્યારે આ લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોના તરીકે કાર્ય કરશે? ચુંબક તરીકે કાર્ય કરે છે. હવે એ ચુંબક તરીકે કાર્ય કરે છે તો ચુંબકનો ક્યાં તો ઉત્તર ધ્રુવ હશે ક્યાં તો દક્ષિણ ધ્રુવ હશે.
તો આપણને કઈ રીતે અંદાજ આવે કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે કે દક્ષિણ ધ્રુવ છે? તો તમે એ વાહકને આ રીતે જુઓ, આ વર્તુળાકાર લૂપ છે સપોઝ, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય છે, તો હું આ રીતે લઉં, જો પ્રવાહ વિષમગળી દિશામાં પાસ થાય તો મને આપેલો ધ્રુવ એટલે મારા આંખની સામે રહેલો ધ્રુવ કોના તરીકે કાર્ય કરે છે? ઉત્તર ધ્રુવ તરીકે. એટલે ઇનડાયરેક્ટલી તમે જો વિદ્યુત પ્રવાહ વિષમગળી દિશામાં પાસ થાય તો મારા આંખની સામે રહેલો ધ્રુવ કોના તરીકે કાર્ય કરે છે? ઉત્તર ધ્રુવ તરીકે. એને ઘણા આ રીતે પણ દોરતા હોય છે. આ જો વિષમગળી દિશા દર્શાવે છે ને, અને ઇનડાયરેક્ટલી તમે જુઓ તો n બને છે, એટલે આ નોર્થ એટલે ઉત્તર દિશા. એટલે ખાસ ધ્યાન રાખજો, તમારા આંખની સામે રહેલો કોઈ આ વાહક છે, હવે એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય છે, તે ઉત્તર ધ્રુવ છે કે દક્ષિણ ધ્રુવ તમારે જાણવું હોય તો શું કરો? એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા જુઓ. જો પ્રવાહ વિષમગળી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ મળે છે તો એ તમારા નોર્થ પોલ એટલે કે કોના તરીકે કામ કરે છે? ઉત્તર ધ્રુવ તરીકે કાર્ય કરે છે. બીજું નેક્સ્ટ અહીંથી સમજવાની ટ્રાય કરજો. જો હું આ રીતનો કોઈ એક પોલ લઈ લઈશ અને એની અંદરથી હું વિદ્યુત પ્રવાહ પાસ કરું છું ને વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં મને મળે છે, તો મને આપેલો ધ્રુવ કોના તરીકે કાર્ય કરે છે? દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. એ ઇનડાયરેક્ટલી આવી પોઝિશન કારણ કે આ કોના તરીકે S એટલે તમને શું દર્શાવે છે? સાઉથ પોલ. સાઉથ પોલ એટલે કે ઇનડાયરેક્ટલી તમારું કોના તરીકે કાર્ય કરે છે? દક્ષિણ ધ્રુવ તરીકે. આ વસ્તુ ખાસ સમજવાની ટ્રાય કરજો. આ કોન્સેપ્ટને સમજવા માટે આપણને જરૂરિયાત પડશે. એટલે જો તમારો વિદ્યુત પ્રવાહ ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર મળે છે તો તમારું આ કોના તરીકે કાર્ય કરે છે? દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. એટલે અહીં બે કોન્સેપ્ટો થયા. જો વિદ્યુત પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મળે છે તો કોના તરીકે કાર્ય કરે છે? ઉત્તર ધ્રુવ તરીકે. અને જો દક્ષિણ દિશા ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મળે છે તો કોના તરીકે કાર્ય કરે છે? દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. બીજો એક કોન્સેપ્ટ તમને એ પણ ખબર છે, ચુંબકના સજાતીય ધ્રુવો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. ખાસ ધ્યાન રાખજો, ચુંબકના સજાતીય ધ્રુવો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અને વિજાતીય સજાતીય એટલે કોણ હોઈ શકે? ઉત્તર ધ્રુવ હોઈ શકે, અદરવાઇઝ દક્ષિણ અને દક્ષિણ ધ્રુવ હોઈ શકે. અને વિજાતીય ધ્રુવો વચ્ચે શું થતું જોવા મળે છે? આકર્ષણ થાય છે. વિજાતીય ધ્રુવો કોણ હોઈ શકે? ઉત્તર દક્ષિણ અથવા તો દક્ષિણ ઉત્તર. એની વચ્ચે શું થતું જોવા મળે છે? આકર્ષણ થતું જોવા મળે છે. અને જ્યારે કોઈ પણ વાહક લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય છે ત્યારે ચુંબક તરીકે કાર્ય કરે છે. આટલા પોઈન્ટ ક્લિયર હશે તો આ નિયમને સમજવામાં વધારે સરળતા રહેશે. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે તમારે જે ચેપ્ટર નંબર 5 ની અંદર હતા, બટ તમે અહીંયાથી એને ફિક્સ કરી લો. જો વિદ્યુત પ્રવાહ એટલે વિષમગળી દિશામાં દેખાય છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો તમને આપેલો ધ્રુવ ઉત્તર ધ્રુવ તરીકે કાર્ય કરે છે. અને જો પ્રવાહ સમઘડી દિશામાં પાસ થાય છે તો કોના તરીકે કાર્ય કરે છે? દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. ક્લિયર? હવે લેન્ઝના નિયમ પર ફરીથી હું તમને અહીંયા યાદ કરાવવાનો ટ્રાય કરું છું. લેન્ઝનો નિયમ શું છે? તો એ શું કરે છે? પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે. અને પ્રેરિત EMF એવી દિશામાં ઉત્પન્ન થશે કે જે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી દેશે જે ફ્લક્સમાં થતા ફેરફારનો શું કરશે? વિરોધ કરશે. ઇનડાયરેક્ટલી મેં તમને કીધું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. ચુંબકીય ફ્લક્સમાં એટલે કે ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થશે તો શું ઉત્પન્ન થશે? EMF ઉત્પન્ન થશે. અને EMF ના લીધે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પણ આ બંને એકબીજાના કેવા છે? દુશ્મન જેવા છે. આ વિદ્યુત પ્રવાહ એવી દિશા ઉત્પન્ન કરી લેશે કે ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ એટલે ઇનડાયરેક્ટલી. હવે જો બે વસ્તુ હોઈ શકે, ક્યાં તો ફ્લક્સ ઘટતું હોય તો વિદ્યુત પ્રવાહ શું કરશે? ફ્લક્સ વધારવાનો પ્રયત્ન કરશે. જો ફ્લક્સનું મૂલ્ય વધતું હશે તો વિદ્યુત પ્રવાહ ફ્લક્સને શું કરવાનો ટ્રાય કરશે? ઘટાડવાનો ટ્રાય કરશે. ફેરફારનો વિરોધ એટલે ઇનડાયરેક્ટલી જો ફેરફાર એટલે ક્યાં તો વધતું હશે ક્યાં તો ઘટતું હશે. અચળ તો નહીં જશે. અને અચળ હોય તો તમને વિદ્યુત પ્રવાહ મળે છે. કારણ કે EMF ક્યારે ઉત્પન્ન થશે? ફ્લક્સમાં ફેરફાર થાય તો.
હવે ફેરફાર બે જ રીતે શક્ય છે. જો આનું મૂલ્ય એટલે સપોઝ ફાઈ નું મૂલ્ય જો વધે છે તો વિદ્યુત પ્રવાહ શું કરશે? ફાઈ ના મૂલ્યમાં ઘટાડો કરવાનું કામ કરશે. એટલે એ એક એવી દિશા આપી દેશે કે ફ્લક્સના મૂલ્યમાં શું થવા લાગે? ઘટાડો થવા લાગે. જો ફ્લક્સના મૂલ્યમાં ઘટાડો થતો હશે તો વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થઈ જશે કે ફ્લક્સના મૂલ્યમાં શું થવા લાગે? વધારો થવા લાગે. ઘણી વખત તમે એવું કરો ને સર કે અવાજ નહીં કરવાનો, તો શું કરો? નહીં કરવાનું એટલે સામેથી અવાજ વધારી દો, ઘટાડી દો તો સામેથી બંધ કરી દો. એટલે આખી ઊંધી પ્રોસેસ છે એના જેવી કે ફ્લક્સના મૂલ્યમાં વધારો થતો હોય એટલે ફેરફારની દિશા જો સપોઝ ફ્લક્સમાં એવી રીતે ફેરફાર થાય કે ફ્લક્સનું મૂલ્ય વધે છે, ફ્લક્સનું મૂલ્ય વધે છે તો વિદ્યુત પ્રવાહ એવી દિશા પસંદ કરી લેશે કે ફ્લક્સના મૂલ્યમાં શું થાય? ઘટાડો. જો ફ્લક્સનું મૂલ્ય ઘટતું હશે તો વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થઈ જશે કે ફ્લક્સના મૂલ્યમાં શું થવા લાગે? વધારો થવા લાગે. એટલે આ એનો બેઝિકલી નિયમ હતો. એની અંદર મેં તમને ક્લિયર કીધું તેમ અહીં ફ્લક્સ એટલે કે આ પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત EMF જે બોલો તે એ બંનેના ઉદ્ભવનું કારણ કોણ છે? ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. પરંતુ ઉત્પન્ન થયા પછી એ ફ્લક્સના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે ઇનડાયરેક્ટલી મેં તમને કીધું તેમ આપણા ત્યાં કહેવત છે તેમ દીકરો જ બાપનો શું કરે છે? એ વિરોધ કરે છે. હવે આ હકીકતને આપણે સમજવાના પ્રયત્ન કરીએ. વાસ્તવમાં આ ઘટના કઈ રીતે બનતી હશે? તો સપોઝ હું કોઈ એક ચુંબક વર્તુળાકાર લૂપ લઈ લઉં છું. આ રીતે મેં કોઈ એક વર્તુળાકાર લૂપ લીધેલી છે અને એની સામે કોઈ એક ગજિયો ચુંબક લઈ લઉં છું. આ રીતના ગજિયા ચુંબકનો કોઈ એક ધ્રુવ લેવામાં આવે છે. સપોઝ મેં અહીંયાથી ગજિયા ચુંબક જે પસંદ કર્યો છે એ ગજિયા ચુંબકનો મેં અહીંયા ઉત્તર ધ્રુવ લઈ લીધો. આ રીતનો એક ગજિયા ચુંબકને પસંદ કરીને અહીંયાથી કયો ધ્રુવ લઈ લેવામાં આવે છે? ઉત્તર ધ્રુવ લઈ લેવામાં આવે છે. આ તરફ ઉત્તર ધ્રુવ છે અને આ તરફ કયો ધ્રુવ છે? દક્ષિણ ધ્રુવ છે. હવે હું ગજિયા ચુંબકને આ તરફ ગતિ કરાવું છું, વાહક ગૂંચળા તરફ ગતિ કરાવું છું. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. ગજિયા ચુંબકને હું કઈ તરફ ગતિ કરાવું છું? વાહક ગૂંચળા તરફ ગતિ કરાવું છું. તો હવે પરિસ્થિતિ શું થશે? આની અંદર આ જ્યારે વાહક ગૂંચળા તરફ ગતિ કરશે તો જો તમને ચુંબકની અંદર એટલું ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવથી શરૂ થઈને કઈ તરફ અંત પામે છે? દક્ષિણ તરફ આવીને અંત પામતી હોય છે. હવે સપોઝ આ રીતે અહીંયાથી આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લઈ લેવામાં આવી છે, બરાબર? હવે જો અહીંયાથી આ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લીધેલી છે, તમે આ ગૂંચળાને જેમ જેમ એટલે ગજિયા ચુંબકને જેમ વાહક ગૂંચળાની નજીક લઈ જશો તેમ એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થશે? બદલાશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાય ઇનડાયરેક્ટલી શું બદલાય છે? ચુંબકીય ફ્લક્સ. કારણ કે ફ્લક્સ શું છે? તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ છે ઇનડાયરેક્ટલી. હવે તમે જુઓ જ્યારે આ ગૂંચળાને તમે આ તરફ ગતિ કરાવશો તો જુઓ પહેલા બે જતી નજીક લઈ જશો તો આ 3 4 થઈ જશે. એવી તો અસંખ્ય હશે ને. એટલે ટૂંકમાં શું કરવામાં આવે છે? જ્યારે શું કરવામાં આવે છે? ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ અહીંયાથી ખાસ ધ્યાન રાખજો વાહક ગૂંચળાની સામે રાખીને ગતિ કરાવવામાં આવે છે ત્યારે આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં શું થશે? ફેરફાર થશે. આ પોઝિશન કઈ કરવી છે? સપોઝ આ મારી લૂપ છે, આ મારો ગજિયા ચુંબક છે, ગજિયા ચુંબકનો આ ભાગ ઉત્તર ધ્રુવ હોય તો હું એને આ રીતે ગતિ કરાવું છું. હવે જ્યારે હું એને ગતિ કરાવીશ ત્યારે શું થશે? આ વાહક ગૂંચળા સાથે સંકળાયેલું શું થશે? ચુંબકીય ફ્લક્સ બદલાય છે. એટલે જુઓ અહીં પોઝિશન આ એક વસ્તુને તમે સમજી લો એટલે ઓટોમેટિક તમારા માઇન્ડની અંદર આ થિયરી ફિટ થશે. ગજિયા ચુંબકના કયા ધ્રુવને અહીંયાથી મેં તમને કીધું? ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને. ગજિયા ચુંબકના કયા ધ્રુવને? ઉત્તર ધ્રુવને શું કરવામાં આવે છે? વાહક ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે છે. ગતિ કરાવવામાં આવે છે. ગતિ કરાવવાથી શું થાય છે? વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સનું મૂલ્ય બદલાય છે. સંકળાયેલ ફ્લક્સ બદલાય છે. આથી ખાસ સમજવાની ટ્રાય કરજો. જ્યારે ગજિયા ચુંબકને શું કરવામાં આવે છે? વાહક ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે છે ત્યારે વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય છે? બદલાય છે. બદલાય છે એટલે ઇનડાયરેક્ટલી અહીંયા ફ્લક્સનું મૂલ્ય વધે છે.
તમે જોઈ શકો છો બદલાયનો મતલબ વધ કે ઘટ બંને હોઈ શકે, પણ આ કેસની અંદર તમે જોઈ શકો છો ફ્લક્સ શું થાય છે, વધે છે. કોના કારણે વધે છે ફ્લક્સ? તો આ જે ચુંબક છે ને વાહક પૂંછડાની નજીક આવે છે એની લીધે ફ્લક્સ વધે છે. સપોઝ હું આ ચુંબકને સ્થિર પકડી રાખે તો કોઈ ફ્લક્સ નહીં બદલાશે. ફ્લક્સ વધવાનું કારણ શું છે? આ ચુંબક કન્ટિન્યુ એની નજીક જતું જાય છે, વાહક પૂંછડા તરફ જતું જાય છે, એટલે ફ્લક્સના મૂલ્યમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો હવે શું થશે? જ્યારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે ત્યારે ફેરાડેના નિયમ અનુસાર શું થશે? ફેરાડેના નિયમ મુજબ શું થશે? વાહક ગૂંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. વાહક ગૂંચળામાં શું થશે? પ્રેરિત EMF ઉદ્ભવે છે. ખબર પડે છે? જો અહીં ખાસ ધ્યાન રાખજો, ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને વાહક ગૂંચળાની સામે રાખીને જ્યારે ગતિ કરવામાં આવે છે વાહક ગૂંચળા તરફ, ત્યારે વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શું થાય છે? બદલાય છે. અને જો ફ્લક્સ બદલાય તો ફેરાડે શું કહે છે? એમાં EMF ઉદ્ભવશે. EMF કેટલું હશે એનું મૂલ્ય પણ આપણને ફેરાડે આપી દીધું છે, -d∅dt. એને તો મૂલ્યનું પણ આપણને સજેશન કર્યું છે કે આ મૂલ્ય આટલું હશે. હવે આપણે જોયું કે જ્યારે ફેરાડે આ તરફ કહે છે તો ફ્લક્સના મૂલ્યમાં, બટ લેન્ઝે શું કીધેલું છે કે અહીં ઉત્પન્ન થતું પ્રેરિત EMF એવી દિશામાં કે જે શું થાય? આ ફેરફારનો વિરોધ કરે. આ ફેરફાર એટલે કોનો વિરોધ કરે? ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. વસ્તુને સમજને જ્યારે તમે માઇન્ડની અંદર એક વખત લેન્ઝના નિયમનો કોન્સેપ્ટ ફિટ કરી દેશો તો કોઈ દિવસ આની અંદર ભૂલ નહીં થશે, પણ પહેલી વખત ફિટ થવામાં જ એનો પ્રોબ્લેમ છે. અહીંથી ખાસ ધ્યાન રાખજો, ચુંબક ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને વાહક ગૂંચળા તરફ રાખીને ગતિ કરાવો છો તો વાહક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે. ફ્લક્સ બદલાય છે એટલે ઇનડાયરેક્ટલી આ વાહક ગૂંચળામાં શું થાય છે? EMF ઉદ્ભવે છે. હવે આ EMF માટે અને લેન્ઝે એવું કીધેલું છે કે તે EMF એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી દેશે જે ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. હવે અહીંયાથી તમે સમજવાની ટ્રાય કરો કે ફ્લક્સ શેની લીધે બદલાય? તમે કીધું તેમ ગજિયો ચુંબક આ તરફ ગતિ કરે છે એના કારણે. હવે મારે જો ગજિયા ચુંબકની ગતિને અટકાવવી હોય તો શું કરવું પડે? અને આ તરફ ધક્કો મારવો પડે. સિમ્પલી વસ્તુ છે, આ તરફ આ ગતિ કરે છે, જો મારે ગજિયા ચુંબકની ગતિને અટકાવવી હોય તો ગજિયા ચુંબકને આ તરફ કોઈ બળ લગાડવું પડે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. કેમ? કારણ કે આ વાહક ગૂંચળું હતું, ગજિયો ચુંબક આમ ગતિ કરતો હતો, એટલે ગજિયા ચુંબક સાથે સંકળાયેલું શું બદલાતું હતું? ફ્લક્સ. જો આ ગતિ નહીં કરતો તો ફ્લક્સ નહીં બદલાતો. તો હવે શું થશે? આની અંદર EMF ઉદ્ભવે. તો એ EMF એવું કંઈક કામ કરશે કે ગજિયો ચુંબક આમ આવતા અટકી જાય, આ તરફ આવતા શું થાય? અટકી જાય, એટલે એનો વિરોધ થાય. હવે અહીંયાથી સિમ્પલ સમજવાની ટ્રાય કરો. આની અંદર EMF ઉદ્ભવ્યો એટલે ઇનડાયરેક્ટલી શું ઉદ્ભવ્યું હશે? વિદ્યુત પ્રવાહ. કારણ કે EMF મળે એટલે ઓહમના નિયમ પ્રમાણે શું થાય? I = E/R. એ જ છે. તો આની અંદર શું ઉદ્ભવ્યું હશે? વિદ્યુત પ્રવાહ. હવે આ ઉત્તર ધ્રુવ છે, જ્યારે કોઈ પણ વાહક લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તો એ કોના તરીકે કાર્ય કરે છે? જ્યારે કોઈ પણ વાહક લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તો કોના તરીકે કાર્ય કરે છે? ચુંબક તરીકે. મેં તમને હમણાં જ કીધું, જ્યારે કોઈ પણ લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થશે તે કોના તરીકે કાર્ય કરશે? ચુંબક તરીકે કાર્ય કરશે. EMF ઉદ્ભવે એટલે એની અંદર વિદ્યુત પ્રવાહ પાસ થશે. અહીં સુધીનો ક્લિયર છે કે આની અંદર EMF ઉદ્ભવે છે એટલે આ કોના તરીકે કાર્ય કરશે? ચુંબક તરીકે. બટ પ્રશ્ન એ છે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉદ્ભવ્યો હશે? તો જો ઉત્તર ધ્રુવનો વિરોધ કોણ કરી શકે? ઉત્તર ધ્રુવ કરી શકે ને. અપાકર્ષણ બળ કોણ લગાડી શકે? ઉત્તર ધ્રુવ. એનો મતલબ કે આની અંદર વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થતો હોવો જોઈએ કે આ ભાગ કોના તરીકે કાર્ય કરે? ઉત્તર ધ્રુવ. અને ઉત્તર ધ્રુવ હોય તો પ્રવાહ કઈ દિશામાં જવો જોઈએ? તમને ખબર છે કઈ દિશા હોવી જોઈએ પ્રવાહની? વિષમઘડી દિશા. એટલે કે પ્રવાહ વિષમઘડી દિશામાં. ખબર પડે છે? અહીંયાથી ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. જો અહીં શું થયું? હવે આ વિદ્યુત પ્રવાહ શું કરશે? ફ્લક્સના મૂલ્યને ઘટાડવાનો પ્રયત્ન કરશે. અહીંયાથી આ વસ્તુને ખાસ સમજવાની ટ્રાય કરજો. ગજિયા ચુંબકના જ્યારે ઉત્તર ધ્રુવને વાહક ગૂંચળા તરફ ગતિ કરાવો છો
ત્યારે વાહક ગૂંચળા સાથે શું થયું? ચુંબકીય ફ્લક્સ બદલાયું. બદલાવાને લીધે શું થયું? પ્રેરિત EMF ઉત્પન્ન થયું અને એ EMF એવી રીતે ઉત્પન્ન થયું કે જે ફ્લક્સના ફેરફારનો છે. હવે જો અહીંયા જો દક્ષિણ ધ્રુવ સપોઝ પ્રવાહ સમઘડી દિશામાં ધારી લેતો, પ્રવાહ સમઘડી દિશામાં ધારી લેતો તો શું પોઝિશન આવે? સમજવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે મેં પ્રવાહ અહીંયાથી સમઘડી દિશામાં ધારી લીધો હતો તો શું પોઝિશન આવશે? આ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ ઓટોમેટિક આકર્ષિત થઈ જશે. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ ઓટોમેટિક આકર્ષણ થઈ જશે. તો કોઈ કાર્ય જ નહીં કરવું પડે. સિમ્પલી વસ્તુ આ જ હતી. હવે અહીંયાથી આ જ પ્રશ્નને બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે મેં આ એક વાહક ગૂંચળું લઈ લીધું છે. આ કોન્સેપ્ટને સમજો. આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ વાહક ગૂંચળું છે. હવે હું શું કરું છું? ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને વાહક ગૂંચળાથી દૂર તરફ ગતિ કરાવું છું. કોન્સેપ્ટને સેટ કરજો. અહીંયાથી ગજિયા ચુંબકને શું કરવામાં આવે છે? વાહક ગૂંચળાથી દૂર તરફ ગતિ કરાવવામાં આવે છે. એનો કયો ધ્રુવ વાહક ગૂંચળા તરફ રાખવામાં આવ્યો છે? ઉત્તર ધ્રુવ રાખવામાં આવ્યો છે. હવે જો અહીંયાથી સિમ્પલી સમજો અને વાહક ગૂંચળાની નજીક લાવો કે દૂર લઈ જાઓ, ફ્લક્સ તો બદલાય. નજીક લાવશો તો ફ્લક્સ શું થઈ જાય? વધે. દૂર લઈ જશો તો ફ્લક્સ શું થાય? ઘટે. હવે અહીંયાથી હું આ જ્યારે આ ભાગને હું ફ્લક્સ દૂર લઈ જાઉં છું ત્યારે ફ્લક્સના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. ફ્લક્સના મૂલ્યમાં ઘટાડો થશે તો EMF ઉત્પન્ન થશે. કારણ કે ઘટાડો થાય કે વધારો થાય, ઇનડાયરેક્ટલી તો ફેરફાર જ કરવાનો. એટલે ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર થાય એટલે શું થશે? EMF ઉત્પન્ન થશે. અને EMF ઉત્પન્ન થાય તો એ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે. અને વિદ્યુત પ્રવાહ કેવી દિશા પસંદ કરી લેશે કે જે આ ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. હવે ફ્લક્સમાં ફેરફાર કોના કારણે થતો હતો? એના કારણ પર જવાનો પ્રયત્ન કરો. ફ્લક્સમાં કોના કારણે ફેરફાર થતો હતો? ચુંબકનો ઉત્તર ધ્રુવ વાહક ગૂંચળાથી દૂર જતો હતો એના કારણે. ફ્લક્સમાં ફેરફાર કોના કારણે થતો હતો? ચુંબકનો ઉત્તર ધ્રુવ વાહક ગૂંચળાથી દૂર તરફ જતો હતો એના કારણે. તો સિમ્પલી વસ્તુ છે કે અહીં વાહક ગૂંચળામાં શું થવું જોઈએ? વિદ્યુત પ્રવાહ એવી દિશામાં મળી જવું જોઈએ કે જે એને આ તરફ ખેંચી રાખે. આ તરફ ખેંચી રાખે તો મીન્સ શું હોવું જોઈએ? આ ભાગ તમારો દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરવો જોઈએ. દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે તો પ્રવાહ કઈ દિશામાં મળવો જોઈએ? સમઘડી દિશામાં મળવો જોઈએ. એટલે વિદ્યુત પ્રવાહ કઈ આવી દિશામાં મળવો જોઈએ. ક્લિયર છે એની કોન્સેપ્ટ? એટલે પ્રવાહ કઈ દિશામાં મળવો જોઈએ? સમઘડી દિશાની અંદર મળવો જોઈએ. હવે ઘણા બધા એક એવો કોન્સેપ્ટ માઇન્ડની અંદર ફિટ કરી દેતા જોવા મળે છે. ઇવન હું સ્ટુડન્ટને નહીં, ઘણા બધા ટીચરો પણ આવો કોન્સેપ્ટ વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર ફિટ કરી દે છે કે વિદ્યુત પ્રવાહ જો અહીંથી ખાસ ધ્યાન રાખજો, ચુંબકને વાહક ગૂંચળા તરફ ગતિ કરવા માટે અહીંયા ફ્લક્સ શું થયું? વહેતું ને. એના લીધે પ્રવાહ જે ઉત્પન્ન થયો કઈ દિશામાં મળ્યો? વિસંગડી દિશામાં મળ્યો. અને જ્યારે દૂર લઈ જવામાં આવે ત્યારે પ્રવાહ ફ્લક્સ શું થયું? ઘટ્યું. અને એના કારણે શું થઈ ગયું? વિદ્યુત પ્રવાહ તમને કઈ દિશાની અંદર મળ્યો? સમઘડી દિશાની અંદર. હવે ઘણા બધા ટીચરો એવો કોન્સેપ્ટ ખબર નહીં ક્યાંથી અચાનક એ લોકોએ વિકસાવી દીધો કે જ્યારે વિદ્યુત પ્રવાહ એમ કે છે જ્યારે ફ્લક્સ વધે તો વિદ્યુત પ્રવાહ એમ કે કઈ દિશામાં ઉત્પન્ન થાય? વિસંગડી દિશામાં ઉત્પન્ન થાય છે. અને જ્યારે ફ્લક્સનું મૂલ્ય ઘટે ત્યારે વિદ્યુત પ્રવાહ એમ કે સમઘડી દિશામાં ઉત્પન્ન થાય છે. આ ટોટલી રોંગ છે. ઇવન મેં એક છોકરાની જૂની ટેક્સ્ટ બુક વાંચું છું. એ ટેક્સ્ટ બુકની અંદર નોંધ મારીને આ મુદ્દો લખાવેલો છે. એટલે મારી પાસે હમણાં હાલમાં મારી ટેક્સ્ટ બુક તો નીચે હતી એટલે મેં બીજા કોઈ સ્ટુડન્ટની વાંચું છું. તેની અંદર આ મુદ્દો નોંધ મારીને લખાવેલો છે એના ટીચરે. ટોટલી રોંગ છે. જસ્ટ NCERT ટેક્સ્ટ બુકનો એક દાખલો આ કોન્સેપ્ટ પર સોલ્વ થઈ જાય છે, બીજું કંઈ નથી એના ઉપર. તમારે માઇન્ડની અંદર એટલું જ ફિટ રાખવાનું છે ફ્લક્સની અંદર ફેરફાર થશે તો શું થશે? વિદ્યુત પ્રવાહ એવી દિશા પસંદ કરી લેશે કે જેથી એનો શું થવા લાગે? વિરોધ થવા લાગે. જો ફ્લક્સ વધે છે તો વિદ્યુત પ્રવાહ ફ્લક્સને શું કરશે? ઘટાડવાનો પ્રયત્ન કરશે. જો ફ્લક્સ ઘટે છે તો વિદ્યુત પ્રવાહ શું કરશે? ફ્લક્સને વધારવાનો પ્રયત્ન કરશે. આ રેર કેસની અંદર મેં આ એક્ઝામ્પલ લીધો સેટ થઈ ગયો. બાય ડિફોલ્ટ તમે અહીંયાથી જુઓ, અહીં ફ્લક્સ વધે છે તો પ્રવાહ વિસંગડી દિશામાં મળે છે, રાઈટ વસ્તુ છે. અહીંયા ફ્લક્સ ઘટે છે, વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં મળે છે, એ પણ રાઈટ છે. એની સાથે કમ્બાઈન
પણ સપોઝ તમે એક મિનિટ અહીંયા એવું તો વિચારી જો, અહીંયા મેં દક્ષિણ ધ્રુવ લઈ લીધો છે અને અહીંયા ઉત્તર ધ્રુવ લઈ લીધો છે. જસ્ટ તમે ઇમેજ તો કરો, આ જે કોન્સેપ્ટ લખાયો છે, અધરવાઇઝ જે તમે માઇન્ડ ની અંદર ફિટ કરો છો એ શું થશે? હવે મેં અહીંયા દક્ષિણ ધ્રુવ લઈ લીધો છે તો વાસ્તવિકતા શું થશે? આ દક્ષિણ ધ્રુવ છે, આ વાહક ગુચળો છે. હવે જો આ જ્યારે ચુંબક આની નજીક જશે તો ઇનડાયરેક્ટલી શું થશે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર તો થશે. ફ્લક્સ શું થશે? વધશે. તો અહીંથી જો વિદ્યુત પ્રવાહ કઈ દિશા પસંદ કરી લેશે? અહીંયાથી સિમ્પલી વસ્તુ છે, આ કઈ દિશામાં આવી જશે? સમઘડી દિશામાં આવી જશે ને, કારણ કે એનો વિરોધ કોણ કરી શકે? દક્ષિણ ધ્રુવ વચ્ચે જ થશે ને. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે જો અહીંથી હું એક એમસીક્યુ તમને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીશું. જો ચુંબકના ઉત્તર ધ્રુવને ખાસ સમજો વાહક ગુચળા તરફ રાખીને ગતિ કરાવવામાં આવે તો વાહક ગુચળાનો આ છેડો કોના તરીકે કામ કરશે? ખાસ ધ્યાન રાખજો. જો ચુંબકના ઉત્તર ધ્રુવને વાહક ગુચળા તરફ રાખીને ગતિ કરાવવામાં આવે છે તો વાહક ગુચળાનો ચુંબકની સામેનો છેડો કોના તરીકે કાર્ય કરશે? બોલો. જો એ તમને ખબર નથી પડી તો એનો મતલબ આટલું સમજાવેલું છે એમાં કઈ જ ખબર નથી. ચુંબકના ઉત્તર ધ્રુવને વાહક ગુચળાની તરફ રાખીને ગતિ કરવામાં આવે છે તો આ વાહક ગુચળાનો આ ધ્રુવ કોના તરીકે કાર્ય કરશે? ઉત્તર ધ્રુવ તરીકે. તો જ વિરોધ થશે ને ઉત્તર તરીકે. ચુંબકના ઉત્તર ધ્રુવને જો આ તરફ રાખીને ગતિ કરાવવામાં આવે, વાહક ગુચળા તરફ લઈ જવામાં આવે, કોના તરીકે કાર્ય કરશે? ઉત્તર ધ્રુવ તરીકે. જો દક્ષિણ ધ્રુવને ગતિ કરાવવામાં આવે તો કોના તરીકે કાર્ય કરશે? દક્ષિણ ધ્રુવ તરીકે. બટ જો ચુંબકના ઉત્તર ધ્રુવને ખાસ સમજો વાહક ગુચળા તરફ રાખીને વાહક ગુચળાથી દૂર લઈ જવામાં આવે તો વાહક ગુચળાનો આ છેડો કોના તરીકે કાર્ય કરશે? ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે કે સપોઝ આ પોઝિશન, ઉત્તર ધ્રુવને વાહક ગુચળા તરફ રાખીને શું કરવામાં આવે છે? ગજિયા ચુંબકને વાહકથી દૂર લઈ જવામાં આવે તો કોના તરીકે કાર્ય કરશે? દક્ષિણ. જો એક વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરો, તમારે હંમેશા ફેરફારનો વિરોધ કરવાનો. જે થાય છે એનો વિરોધ કરવાનો. અમુક લોકોને પેલો નેચરલ એવું અંદર કોઈ બી વસ્તુ સારી હોય કે ખોટી હોય એનો વિરોધ કરવાનો એટલે કરવાનો. દાખલા તરીકે પેલું તારક મહેતા સિરિયલમાં પણ આવે છે એવું પાત્ર એનું સેટ કરે છે પોપટલાલ. કોઈ પણ વસ્તુ હોય એ સાચી હોય કે ખોટી એનો વિરોધ કરી જ દેવાનો પહેલા. સિમ્પલી વસ્તુ છે. આ દાખલા તરીકે મેં ઉત્તર ધ્રુવને આ તરફ લાવ્યો તો આ તરફ આ છેડો ઓટોમેટિક ઉત્તર બનશે તો જ એનો વિરોધ થશે ને આ ગતિનો. ને આ સપોઝ એક મિનિટ તમે ખાલી એવું વિચારી તો જુઓ, આ દક્ષિણ ધ્રુવ બને છે. ખાલી તમે વિચારો તો હું ખાલી આ ચુંબકને સેજ ધક્કો મારીને છોડી દઉં તો પણ આમ આવી જશે. એટલે ફ્લક્સમાં ઓટોમેટિક ફેરફાર થશે અને ફ્લક્સમાં ઓટોમેટિક ફેરફાર થાય તો મને તો શું મળશે? વિદ્યુત પ્રવાહ મળશે ને. હવે વિદ્યુત પ્રવાહ મફતમાં મળે છે એવું શક્ય છે ખરું? આ કુદરતમાં કોઈ વસ્તુ મફત મળે? ઉર્જા સંરક્ષણનો નિયમ ક્લિયર ના પાડે છે કોઈ ઉર્જા તમને મફતમાં મળવાની નથી. એટલે જો આ છેડાને ઉત્તર ધ્રુવ તરીકે રાખવામાં આવે અને આ દક્ષિણ તરીકે કાર્ય કરે તો એ તો ઉર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ જ જતું રહે. એટલે એ હકીકત પણ શક્ય બનવાની નથી. આ ક્લિયર કોન્સેપ્ટ ખબર પડે છે અહીંયાથી આ કોના તરીકે કાર્ય કરે છે. એટલે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, બે ઘટનાઓ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવું કોન્સેપ્ટ તમે કોઈ દિવસ યાદ રાખવાનો પ્રયત્ન કરતા નહીં. કોઈ ગમે તેટલું કે આ એક્ચ્યુઅલમાં ખોટું, રોંગ એટલે રોંગ જ છે. સાચું પણ છે પણ અર્ધ સત્ય છે. સત્ય પણ છે પણ અર્ધ સત્ય છે. દરેક વખતે તમારું સેટ થશે નહીં. એટલા માટે હું કહું છું કે જો લેન્ઝનો નિયમ ઇનડાયરેક્ટલી શું આપે છે? પ્રેરિત EMF ની દિશા આપે છે. તો પ્રેરિત EMF એવી દિશામાં ઉત્પન્ન થશે કે જે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે ફ્લક્સમાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. હવે જો ફ્લક્સના બે રીતે ફેરફાર શકે છે. જો ફ્લક્સના મૂલ્યમાં વધારો થાય તો વિદ્યુત પ્રવાહ ફ્લક્સના મૂલ્યમાં શું કરશે? ઘટાડો. જો ફ્લક્સના મૂલ્યમાં ઘટાડો કરે વિદ્યુત પ્રવાહ શું કરશે? વધારો. અને સમજાવવા માટે આપણે બે ઉદાહરણો લીધા. ફર્સ્ટ ઉદાહરણ કયું લીધું? ગજિયા ચુંબકનો છેડો છે, વાહક ગુચળાને લંબ રીતે વાહક ગુચળાની સામે રહે, કયો ધ્રુવ? ઉત્તર ધ્રુવ. વાહક ગુચળા તરફ જ્યારે ગતિ કરાવવામાં આવે છે ત્યારે શું થાય છે? એમ કે
ગુચડાની સાથે સંકળાયેલું શું બદલાય છે? ચુંબકીય ફ્લક્સ બદલાય છે. ફ્લક્સ બદલાય છે એના કારણે શું તમને જોવા મળે છે? ફ્લક્સ બદલાય છે એટલે ઇનડાયરેક્ટલી ફ્લક્સ વધે છે. તો હવે આ વાહક ગુચડામાં EMF ઉત્પન્ન થશે અને EMF એવી દિશા પસંદ કરી લે છે કે જેથી ફ્લક્સના ફેરફારનો શું થવા લાગે? વિરોધ. અને આપણે જોયું એ કઈ દિશા પસંદ કરી લે છે? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં આવી છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આ ધ્રુવ કોના તરીકે કાર્ય કરવા લાગે છે? ઉત્તર ધ્રુવ તરીકે. સેમ કેસ આપણે બીજા દૂર લઈ જવા માટે પણ કર્યો. એક વખત નજીક લઈ જાઓ, બીજી વખત તમે કોનાથી લઈ જાઓ? દૂર તરફ લઈ જાઓ. હવે માઇન્ડની અંદર અહીંયાથી 4 MCQ તો તમારા માઇન્ડની અંદર ફિટ થઈ ગયો. જો ઉત્તર ધ્રુવને આ ગડિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ આ ગુજરાત તરફ લઈ જવામાં તો સામેનો છેડો કયો બની જશે? ઉત્તર. જો દક્ષિણ ધ્રુવને લઈ જવામાં તો સામેનો છેડો કયો બની જશે? દક્ષિણ. જો ઉત્તરને દૂર લઈ જવામાં આવે તો સામેનો છેડો કયો બનશે? દક્ષિણ. કારણ કે દૂર લઈ જાવ તો એ ખેંચશે ને, તે નજીક લેવાનો પ્રયત્ન કરે. જો દક્ષિણને દૂર લઈ જવામાં આવે તો આ કયો બની જશે? ઉત્તર. દૂર લઈ જશો તો વિરુદ્ધ પ્રકારનો ધ્રુવ ઉત્પન્ન કરી દેશે અને નજીક લાવશો તો શું કરે છે? સજાતીય વિરુદ્ધ ધ્રુવ. કેમ એવું? તેનું કારણ સમજાયું. સપોઝ આ દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરતે 2 મિનિટ તમે એવું માની લો તો શું થશે? તમે આના ઉત્તર ધ્રુવને સેજ પણ આમ ધક્કો મારી દે તો આ ચુંબક ઓટોમેટિક વાહક ગુચડા તરફ ગતિ કરશે અને જેમ નજીક જશે તેમ શું થશે? ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાય તો તમને શું થશે? વિદ્યુત પ્રવાહ મળશે અને આ સૂત્ર અનુસાર તમને ઊર્જા પણ મળશે. ચેપ્ટર નંબર 3 ની અંદર તમે જોઈ ગયા છે I2RT અનુસાર શું થશે? ઊર્જા પણ મળશે અને આ ઊર્જા આપણને મફત મળે છે. જો એવું થશે તો જે ઊર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે. કારણ કે ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? વિશ્વમાં કોઈ પણ ઊર્જાનું નાશ કે સર્જન કરી શકાતું નથી. તો ઓટોમેટિક ઉત્પન્ન થઈ જશે. માત્ર ઊર્જાનું શું થાય છે? એક સ્વરૂપમાંથી બીજામાં રૂપાંતર થાય છે. એટલા માટે આ વસ્તુ શક્ય હતી નહીં. આ તમને કોન્સેપ્ટ ક્લિયર થયો અહીંયાથી? આની અંદર હવે કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે જોવાની ટ્રાય કરો. ફેરાડેના નિયમની અંદર અહીંયા ઋણ નિશાની આ લેન્ઝના નિયમની હાજરી સૂચવતી હતી. એ શું સૂચવતી હતી? ફ્લક્સમાં જે ફેરફાર થશે એના વિરુદ્ધ દિશામાં શું હશે? EMF કઈ દિશામાં ઉત્પન્ન થયું હશે? તો ફ્લક્સના ફેરફારનો વિરોધ થતો હોય એવી દિશામાં. અને મેં તમને કીધું ફેરફાર 2 રીતે શકે છે. ક્યાં તો ફ્લક્સ વધી પણ શકે, ક્યાં તો ફ્લક્સ ઘટી પણ શકે છે. આની અંદર મેં તમને 4 આ વસ્તુ સમજવાના પ્રયત્ન કર્યા. ઉત્તર ધ્રુવને વાહક ગુચડા તરફ રાખીને નજીક લઈ જાઓ તો સામેનો છેડો પણ શું બની જાય છે? ઉત્તર. દક્ષિણને નજીક લઈ જાઓ તો સામેનો છેડો કયો બને છે? દક્ષિણ. ઉત્તરને દૂર લઈ જાઓ તો સામેનો છેડો કયો બને છે? દક્ષિણ. દક્ષિણને દૂર લઈ જાઓ તો સામેનો છેડો કયો બને છે? ઉત્તર. ક્લિયર છે? આની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ વસ્તુને આપણે થોડું વધારે સમજવાના પ્રયત્ન કરીએ. લેન્ઝના નિયમની થિયરી પાર્ટ તમારો અહીંયા પૂરો થાય છે. હવે થોડા દાખલાઓ પર નજર મારીએ. બરાબર. સૂત્ર તમારી પાસે શું છે? BA cos θ. તમારી આ છે ને ફ્લક્સનું સૂત્ર. ફ્લક્સમાં ફેરફાર એટલે ઇનડાયરેક્ટલી આમાંથી કોઈ વસ્તુનો બદલાવ. જો ફ્લક્સમાં અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, ફ્લક્સના મૂલ્યમાં વધારો થાય છે તો વિદ્યુત પ્રવાહ શું કામ કરશે? ફ્લક્સને ઘટાડવાનું કામ કરશે. જો ફ્લક્સના મૂલ્યમાં ઘટાડો થાય છે તો વિદ્યુત પ્રવાહ શું કરશે? ફ્લક્સના મૂલ્યની અંદર વધારો કરવાનું કામ કરશે. આ માઇન્ડમાં એકદમ વેલ સેટ ક્લિયર હોવું જોઈએ. હવે આપણી સમક્ષ કેટલાક MCQ આવે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તે પહેલા હું તમને બીજી વસ્તુ દર્શાવી દઉં છું. વિદ્યુત પ્રવાહની દિશા આઈ થિંક તમને યાદ હશે. વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશા તમે કઈ રીતે નક્કી કરતા હતા? અહીંયાથી સપોઝ આ વાહકમાંથી હું યાદ કરાવું છું. આ રીતે વર્તુળાકાર લૂપમાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ પાસ થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કોના પરથી નક્કી કરતા હતા? જમણા હાથના નિયમ પરથી. તમારી આંગળીઓને આ રીતે વાળી લો અને અંગૂઠો તમારું શું હતું? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતું હતું. ધ્યાન રાખજો. તો અહીંયાથી તમારી દિશાઓ કઈ તરફ આવતી હતી? બહાર નીકળતી દિશા. જો હું આ રીતે આંગળીઓને આમ વાળીશ, તમારો અંગૂઠો કઈ દિશા દર્શાવે છે? બહાર નીકળતી દિશા. જો પ્રવાહ આ રીતે જતો આંગળીને આમ વાળીશ તો અંગૂઠો કઈ તરફ દર્શાવતું હતું? અંદર તરફ. એ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. હવે સપોઝ હું 1-2 MCQ લેવાની ટ્રાય કરું છું. સપોઝ મેં ફર્સ્ટ MCQ આવું લઈ લીધું. આ એક વાહક તાર છે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને આ વિદ્યુત પ્રવાહ સતત વધે છે. ખાસ સમજવાની ટ્રાય કરજો.
વિદ્યુત પ્રવાહ સતત શું થાય છે એના મૂલ્યમાં સતત વધારો થાય છે મેં જે અહીંયાથી વિદ્યુત પ્રવાહ લીધેલો છે વિદ્યુત પ્રવાહ સતત ઇન્ક્રીઝ થાય છે એટલે કે સતત વધે છે હવે વધે છે એની આસપાસ હું કોઈ એક વર્તુળાકાર લૂપ મૂકી દઉં છું અહીંયા એક લૂપ આ રીતે મૂકવામાં આવી છે અને બીજી લૂપ અહીંયાથી હું સ્ક્વેર મૂકી દઉં છું બે એમસીક્યુ ને એક સાથે લઉં છું અને લૂપ 1 અને લૂપ 2 મૂકી દઉં છું હવે સપોઝ અહીંથી સમજવાની ટ્રાય કરો આ જ્યારે વાહક તારમાંથી શું થાય છે વિદ્યુત પ્રવાહ પાસ થાય છે ને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે વધતું જાય છે આપણે એવી એક રચના કરીએ છીએ હવે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તો એ વિદ્યુત પ્રવાહ શું કરશે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય તો આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર યાદ છે ને અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયું હતું તમને ખબર હોય તો μ0I/2πr આ લખતા હતા એટલે વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે હવે જો વિદ્યુત પ્રવાહ વધતું હશે તો આસપાસના વિસ્તારમાં શું થતું હશે ચુંબકીય ક્ષેત્ર પણ શું થતું હશે વધતું હશે એ કોન્સેપ્ટ ક્લિયર ફર્સ્ટ હવે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં તમારો વધારો થતો હશે તો ઇનડાયરેક્ટલી અહીંયા શું થતું હશે ફ્લક્સ જો B વધે છે ચુંબકીય ક્ષેત્ર વધે છે તો ઇનડાયરેક્ટલી શું વધે છે ફ્લક્સ phi પણ વધે છે કારણ કે B નું મૂલ્ય વધે તો ફ્લક્સ શું થશે phi નું મૂલ્ય શું થશે વધશે સિમ્પલી વસ્તુ છે તો હવે વિદ્યુત પ્રવાહનું કામ શું છે વિદ્યુત પ્રવાહે કઈ દિશા પસંદ કરવી જોઈએ ઉત્પન્ન થવા માટે કે ફ્લક્સનું મૂલ્ય ઘટે ફ્લક્સનું મૂલ્ય ઘટે એટલે ઇનડાયરેક્ટલી એને શું કરવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરી દેવું જોઈએ હવે જો અહીંયાથી ધ્યાન આપો વાહક ગુચડામાંથી આ તરફ વિદ્યુત પ્રવાહ પાસ થાય છે તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે અંદર તરફ હશે વાહક ગુચડાને કારણે પહેલા કોણ આ અંગૂઠાની દિશામાં તમે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી દો આંગળી આમ જશે તો અંદર તરફ હશે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે અંદર તરફ હશે ફિક્સ છે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે અંદર તરફ હશે તો વાહક ગુચડામાં પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થવો જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર બહાર આવી જાય ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવી જાય બહાર આવી જાય હવે બહાર આવવા માટે અંગૂઠો બહાર તરફ હોવો જોઈએ તમારી આંગળીઓ કેમ વીંટાશે આમ વીંટળાય એટલે તમારો પ્રવાહ અહીંયા કઈ દિશામાં મળી જવો સમઘડી દિશામાં અવિસમઘડી ક્લિયર થયો અહીંયા ખાસ સમજને ટ્રાય કરજો અહીંથી જો હું ફરીથી કેમ છું આ એક્ઝામ્પલ આ ભાગ લઈશું તો બીજો અહીંથી આપણને ખબર પડશે હવે જો અહીંયાથી પણ વિદ્યુત પ્રવાહ વધે છે એટલે ઇનડાયરેક્ટલી ચુંબકીય ક્ષેત્ર વધશે ચુંબકીય ક્ષેત્ર વધે એટલે શું થશે ફેરફાર થાય એટલે અહીંયા શું ઉત્પન્ન થવું જોઈએ ફ્લક્સ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે અહીંયા શું મળવો જોઈએ વિદ્યુત પ્રવાહ સવાલ એ છે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોવો જોઈએ તો પહેલા તમે એ તો ગણો કે આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે તો જો વિદ્યુત પ્રવાહ છે ને તો અંગૂઠો આમ રાખો પછી આંગળીને આમ વાળો તો અહીંયા તમે જ્યારે જોશો ત્યારે આંગળીઓ બહાર તરફ નીકળશે એનો મતલબ શું થઈ ગયો વાહકને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે બહાર નીકળતી દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે બહાર નીકળતી દિશામાં છે તો હવે આ લૂપમાં કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ અંદર જતી દિશામાં તો સિમ્પલી તમારો અંગૂઠો અંદર રાખી દો અને આંગળીને વીંટાળો આંગળી આમ વીંટળાય છે એટલે તમારો વિદ્યુત પ્રવાહ આ દિશામાં આવી જવો જોઈએ જસ્ટ કોઈ એમસીક્યુ ને તમારે મૂકવાની જરૂર નથી આ કોન્સેપ્ટને તમે સેટ કરવાની ટ્રાય કરો સપોઝ આપણે અહીંથી બીજો એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે કે આ રીતનું કોઈ એક ચુંબકીય ફ્લક્સ છે અંદર જતી દિશામાં દર્શાવવામાં આવ્યું છે આવું એક ચુંબકીય ફ્લક્સ છે આઈ થિંક ઉદાહરણ જ છે તમારી ટેક્સ્ટ બુકનું આ રીતનું ઉદાહરણ આની અંદર કોઈ એક ચોરસ લૂપને આ રીતે દાખલ કરવામાં આવે છે એનું નામ હું સપોઝ અહીંયા લઈ લઉં છું A B C D આ રીતની એક લૂપ છે હવે એની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે તો સિમ્પલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો જ્યારે આ લૂપ દાખલ થાય છે ને તે સમયે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે કેમ કારણ કે ફ્લક્સ ત્યારે જ બદલાશે તમે અંદર જતા રહ્યા પછી તો ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર અચળ તો ફ્લક્સ પણ અચળ થઈ જશે તો વિદ્યુત પ્રવાહ પણ આ કેસમાં આની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે પહેલા આપણે એક ક્વેશ્ચન પૂછેલું છે તો અહીંથી સિમ્પલી તમે સમજવાની ટ્રાય કરો આ લૂપ પહેલા બહાર હતી આ લૂપ તમારી બહાર હતી ધીરે ધીરે અંદર તરફ લઈ જવામાં આવેલી છે આમ ધ્યાન આપજો આ તરફ બધી કરાઈ લઈ જવામાં આવે છે લૂપ સપોઝ મારી પાસે આ ચોરસ લૂપ હતી એ આ રીતે હતું અને ધીરે ધીરે હું અંદર લઈ જાઉં છું જ્યાં સુધી અંદર લઈ જાઉં છું તો જુઓ પહેલા મારો નાનો ભાગ છે કારણ કે ફ્લક્સ માત્ર B પર જ આધારિત નથી A પર પણ આધારિત છે ને
જેમ જેમ અંદર જાય તેમ એ વધતો જાય છે ચુંબકે, એટલે ફ્લક્સ નું મૂલ્ય શું થતું જાય છે, વધતું જાય છે. તો ત્યાં સુધી મારી પાસે હા એક વખત આ લૂપ અંદર દાખલ થઈ ગયા પછી તો ચુંબકીય ક્ષેત્ર અચળ થઈ જાય, પછી વિદ્યુત પ્રવાહ મળે નહીં. હવે સવાલ એવો થાય કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં મળશે? તો સિમ્પલી અહીંયાથી જુઓ, આને કારણે શું થાય છે, ફ્લક્સ ફાઈ વધે છે ને, કારણ કે જેમ વાહક અંદર જાય છે તેમ શું થાય છે, બી વધે છે. બી એટલે ઇનડાયરેક્ટલી એ વધે છે. તમે અહીંયાથી સમજવાનો ટ્રાય કરો, એ જ વધે છે ને, કારણ કે જેમ લૂપ અંદર જતી જાય છે તેમ વાહક વૃત્તનું ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્રમાં વધતું જાય છે. સપોઝ જો અહીંયાથી સમજવાનો ટ્રાય કરો, પહેલા મારો આટલો ભાગ ગયો તો આટલું જ ક્ષેત્રફળ હતું, હવે હું વધારે ભાગ લઈ જાઉં તો ક્ષેત્રફળ આમ વધી ગયું ને, એટલે ધીરે ધીરે જેમ જેમ ગતિ કરે છે તેમ તેમ શું વધે છે, ક્ષેત્રફળ વધે છે. તો ઇનડાયરેક્ટલી ફ્લક્સ ફાઈ શું થાય છે, વધે છે. એ વધે છે એટલે ફ્લક્સ ફાઈ વધે છે. તો હવે આ ગૂંચળાની અંદર એવી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ કે જે આના ફેરફારનો શું કરી દે, વિરોધ. હવે વિરોધ એટલે ઇનડાયરેક્ટલી આના કરતા વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે, અંદર તરફ. તો એને કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, બહાર તરફ. અંગૂઠો બહાર તરફ આપી દો અને આંગળીને વીંટાળો. આંગળીઓ કઈ દિશામાં આવી ગઈ, વિષમગળી દિશામાં આવી ગઈ. એટલે તમારો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોવો જોઈએ, આ દિશામાં. તમારે આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે, નહીં કે પેલો ફ્લક્સ વધે તો વિદ્યુત પ્રવાહ વિષમગળી દિશામાં, ફ્લક્સ ઘટે એટલે વિદ્યુત પ્રવાહ સમગળી દિશામાં. એવો કોન્સેપ્ટ યુઝ કરવાનો નથી. સપોઝ મને એક ટ્રાયેંગલ આપી દેવામાં, આવી એક લૂપ આપી દેવામાં આવે છે, આ પણ તમારા ટેક્સ્ટબુકની અંદર સજેસ્ટ કર્યું છે, અને આમ બહાર લઈ જવામાં આવે છે, એકદમ બહાર લઈ જવાની ટ્રાય કરે છે. હવે તમે જો અહીંયાથી ધ્યાન આપો, તમે જ્યારે આને બહાર તરફ લઈ જશો આમ, ત્યારે શું થશે, ફ્લક્સના મૂલ્યમાં શું થશે, ઘટાડો થશે. કારણ કે જેમ જેમ ક્ષેત્રફળ બહાર નીકળતું જશે તેમ ક્ષેત્રફળ ઘટતું જાય તો ફ્લક્સ શું થતું જાય છે, ઘટતું જશે. એટલે શું થાય છે, ઇનડાયરેક્ટલી તમારું ફ્લક્સના મૂલ્યમાં અહીંયા શું જોવા મળે છે, ઘટાડો. ફ્લક્સના મૂલ્યમાં શું થાય છે, ઘટાડો. તો આની અંદર વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થયો જે ફ્લક્સના મૂલ્યમાં શું કરે, વધારો. એનો મતલબ કે આનામાં ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે તે જ દિશામાં આને શું કરવું પડે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડે, તો જ વધારો થશે. તો ઇનડાયરેક્ટલી અંદર તરફ છે તો અંદર તરફ. હવે આંગળીને વીંટાળો, આંગળી આમ વીંટળાઈ એટલે પ્રવાહ કઈ દિશામાં આવી ગયો છે, સમગળી દિશામાં. ક્લિયર છે? તમારે એ જ જોવાનું છે. અહીંયાથી એક બીજો એમસીક્યુ તમને સમજાવવાની ટ્રાય કરું. દાખલા તરીકે આ લઈ લેજો, વિદ્યુત પ્રવાહ આ દિશામાં, અહીંયા વિદ્યુત પ્રવાહ ઘટે છે, કન્ટિન્યુ ઘટે છે, અને અહીં મેં એક વર્તુળાકાર લૂપ મૂકી છે. હવે સવાલ એ છે કે વિદ્યુત પ્રવાહ અહીં શું થવું જોઈએ. હવે જો I ઘટે છે એટલે ઇનડાયરેક્ટલી શું ઘટે છે, B ઘટે છે. કારણ કે તમને ખબર છે B ચલે છે I, એ જ છે ને, તારને કારણે. હવે I ઘટે છે એટલે ઇનડાયરેક્ટલી શું ઘટે છે, B ઘટે છે. B ઘટે છે એટલે ઇનડાયરેક્ટલી અહીંયા ફ્લક્સ શું થાય છે, ઘટે છે. તો હવે આ લૂપમાં શું થવું જોઈએ, ફ્લક્સ એવી દિશામાં ઉત્પન્ન થવું જોઈએ કે ફ્લક્સ વધે. તો એ વધારવા માટે શું હોવું જોઈએ, બંનેનું ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં આવવું જોઈએ. પહેલા તો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તે મેળવવાનો ટ્રાય કરીએ. તો વિદ્યુત પ્રવાહ કઈ તરફ જાય છે, નીચે તરફ. એટલે અંગૂઠો નીચે તરફ, આંગળી વાળી તો આંગળીઓ શું થશે, બહાર તરફ નીકળે છે. બહાર તરફ નીકળે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, બહારની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, બહારની દિશામાં છે. તો આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવવું જોઈએ, બહાર તરફની દિશામાં આવવું જોઈએ. ચુંબકીય ક્ષેત્ર શું આવવું જોઈએ, બહાર તરફની દિશામાં. હવે બહાર તરફ આવવા માટે મારે અંગૂઠો આમ રાખવો પડશે ને, અંગૂઠો આમ, તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં, એટલે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં આવશે. ક્લિયર થયું છે કોન્સેપ્ટ? આ જ કોન્સેપ્ટનો યુઝ કરીને તમારા ટેક્સ્ટબુકની અંદર અને રેફરન્સની અંદર ઘણા બધા એમસીક્યુ આપવામાં આવેલા હશે. જસ્ટ તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો. તમારા સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 1 પણ આ જ છે. ક્વેશ્ચન નંબર 1 હોઈ શકે, પછી ત્યાર પછી તમારી પાસે ઉદાહરણના હોઈ શકે. એ એમસીક્યુ ને સોલ્વ કરવાની ટ્રાય કરજો. લેન્ઝના નિયમનો યુઝ કરીને સોલ્વ થઈ જશે. એટલે આ આપણો લેન્ઝનો નિયમ પૂરો થાય છે. આ ચેપ્ટરના બે ઇમ્પોર્ટન્ટ ટોપિક, ફેરાડેનો નિયમ અને લેન્ઝના નિયમ બંને